નમસ્કાર. કેવી મોહરી ઉઠી છે વસંત આજ, કેવી મોહરી ઉઠી છે વસંત આજ, લાગે છે તમારા પગલાં થયા છે. કોઈ કવિએ આ સરસ લખ્યું છે, કદાચ શબ્દોમાં કે પંક્તિમાં ફેર હોય તો માફ કરજો, પણ વસંત ઋતુની જ્યારે આપણે વાત કરીએ ત્યારે આપણા મનમાં રંગબેરંગી ફૂલો, સરસ મજાની વેલીઓ, સરસ મજાના પુષ્પો, હરિયાળી આપણા મગજમાં આવે. ઇંગ્લિશમાં પણ વસંત ઋતુનું બહુ મહત્ત્વ છે. ઇંગ્લિશમાં કહેવાય સ્પ્રિંગ. આ વસંત ઋતુ છે એને આપણે પર્યાવરણની દૃષ્ટિએ જોઈએ તો એનો ફિક્સ ટાઈમ છે કે આ સમયે પાનખર જાય અને વસંત ઋતુ આવે. વસંત ઋતુ એ એક પ્રકારનો વિશ્વાસ છે કે ગમે એવી પાનખર ગઈ હોય, ગમે તેવી ભયંકર પાનખર ગઈ હોય, પરંતુ વસંત આવે એટલે એ વૃક્ષમાં કૂંપણ ફૂટે. પણ આ ઋતુ ફિક્સ છે કે આ ઋતુ પૂરી થાય એટલે પાનખર પૂરી થાય અને આ ઋતુમાં વસંત ઋતુ શરૂ થાય. રવિન્દ્રનાથ ટેગોરે પણ વસંત ઋતુ વિશે ખૂબ સારી વાત કરી છે. આપણા ગુજરાતી ભાષાના કવિઓએ પણ વસંત ઋતુ વિશે તો ખૂબ વાત કરી છે, પણ ટેગોરે એક થોડું ડિફરન્ટ વાત કરી છે જે આજે મારે તમારી સાથે શેર કરવી છે. ફરીથી કહું કે ઋતુ છે એ ઓલમોસ્ટ ફિક્સ છે, પણ આ વસંત એટલે ખુશી અને પાનખર એટલે દુઃખ, આમ દેખીતા ખ્યાલ આવે. તો આ માનવ જીવન છે, એ માનવ જીવનમાં પણ વસંત આવે અને પાનખર આવે, પણ આની ઋતુ ફિક્સ નથી. ગમે ત્યારે વસંત આવી શકે, ગમે ત્યારે પાનખર આવી શકે. પણ થોડી મૂંઝવણ એ છે કે પાનખરમાં લોકો બહુ ગભરાઈ જાય છે. પાનખર આવ્યા પછી એક ડર પેસી જાય છે કે ફરીથી વસંત આવશે. કહેવાય છે ને કે રાત ગમે એટલી અંધારી હોય પણ એ સવારને રોકી શકતી નથી. એમ પાનખર મુશ્કેલી ગમે એટલી મોટી હોય પણ વસંતને આવતા એટલે કે ખુશીને આવતા એ રોકી શકે એમ નથી. આપણા જીવનમાં કોઈના આગમનથી ખુશી થાય એ વસંત છે. આપણા જીવનમાં કોઈ સારી ઘટના બને, આપણે આનંદમાં આવીએ એ વસંત છે. આપણે કોઈના માટે કોઈ કામ કરીએ, સારું કામ કરીએ, કોઈના ચહેરા પર ખુશી લઈ આવીએ તો વસંત છે. ક્યારેક બને કે જીવનમાં ઉતાર ચઢાવમાં ઉતાર આવે. ઉંમરમાં પણ ઘણી વાર એવું થાય કે ઓહો, હવે તો આટલી ઉંમર થઈ ગઈ, હવે શું? નહીં, કોઈ પણ ઉંમરે કોઈ પણ બાબતની વસંત આવી શકે. તમે એક નાનકડી કોઈ નાની કલા શીખો, એનો આનંદ આવે, એ પણ વસંત છે. ટેગોરજી બહુ સરસ કહે છે કે માણસના જીવનમાં હતાશા, નિરાશા નામની પાનખર આવે, પણ આશાનું એક કિરણ પડે એટલે ફરીથી એમાં નવી નવી આશાઓ, અપેક્ષાઓ, આકાંક્ષાઓની કૂંપણો ફૂટે અને આ કૂંપણો ફૂટે ને એ જીવન જીવવાનું બળ આપે. વસંત પંચમી માં સરસ્વતીનો આમ તો આ તહેવાર છે અને આ તહેવાર કરતાં તો આ એક પ્રકારનું જીવન જીવવા માટેનો એક દિશા દર્શાવતો એક તહેવાર છે કે આજના દિવસે સારા સારા પ્રસંગો થાય, વણ જોયું મુહૂર્ત છે, વિદ્યાર્થીઓને, બાળકોને વિદ્યારંભ કરાવવામાં આવે છે અને પાછું વસંત. આ વિચાર માત્ર ઋતુ પૂરતો નથી, આ વિચાર જીવન પૂરતો છે. કુદરત આપણને સંકેત આપે છે. આ સંકેતને સમજીએ અને વસંત પંચમીને સાચા અર્થમાં ઉજવીએ. આપણા જીવનમાં વસંત આવે, આવકાર્ય છે, પણ આપણે કોઈના જીવનમાં વસંત બનીને જઈએ, આપણે કોઈના જીવનની વસંતના ભાગીદાર બનીએ, એવી આજના દિવસે હું આપ સર્વેને શુભકામના પાઠવું છું. સદૈવ વસંત આપણા જીવનમાં રહે અને આપણા થકી અન્યના જીવનમાં વસંત બની રહે. વસંત પંચમીની હાર્દિક શુભકામનાઓ. આ મારા વિચાર છે, આપ અલગ પણ વિચારી શકો. જો આપને આ મારી વાત સારી લાગી હોય તો અમારી યુટ્યુબ ચેનલ સેન્સ વર્ડ્સને લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરો જ છો, વિશેષ કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ તો
જરૂર કરજો. સ્ટે ટ્યુન્ડ. નમસ્કાર.